સિંહોના મોતને લઈને વન વિભાગની કામગીરી સામે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સવાલ ઉઠાવ્યા અને 2007માં સિંહો પર સંશોધન થયું હોવા છતાં હજુ સુધી આધુનિક લેબોરેટરી બની નથી. ગુજરાતમાં સિંહોની સારવાર અને રક્ષણ માટે રસી નથી તેવો સવાલ કર્યો. પૂંજાભાઈ વંશે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે, જેમાં બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે, તો સાથે જ નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. વધુ વાતચીત કરીશું સંવાદદાતા જયેશ સાથે. જયેશ, આધુનિક લેબોરેટરી બની નથી. પૂંજાભાઈ વંશે જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને અનેક સવાલો કર્યા, શું પત્રમાં લખવામાં આવ્યું છે, શું વિગતો છે તેને લઈને? જે વાત કરવામાં આવે માનસિક ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે જે આજે સીએમને મુખ્યમંત્રીને પત્ર લખીને જે સવાલો કરવામાં આવ્યા છે, જે સવાલો તરફ નજર કરવામાં આવે તો એક તો આધુનિક લેબોરેટરીઓ નથી, ત્યારબાદ સિંહોની જે સુરક્ષા થવી જોઈએ, સુરક્ષામાં પણ વન વિભાગ દ્વારા જે ખામીઓ રહી છે તે પણ પત્રમાં લખ્યું છે. ખાસ કરીને 2007માં સિંહોના હેલ્થ ચકાસણીને લઈને સતત કરવામાં આવી રહી છે. એમ તો જુદા જુદા 7 મુદ્દાઓ પર પૂંજાભાઈ વંશે આજે સીએમને પત્ર લખી અને વન ખાતાને ઢંઢોરવાનો તેમજ સરકારને પણ ઢંઢોરવાના પ્રયત્નો પૂરો કરેલ છે. આભાર આપનો માહિતી માટે. ગીરના સિંહોના મોત મામલે વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને શા માટે હજુ સુધી આધુનિક લેબોરેટરી બની નથી તેમજ અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે રીતે સમાચાર મળ્યા છે, પૂંજાભાઈ વંશે સીએમ રૂપાણીને પત્ર લખ્યો, જેમાં બે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે અને સાથે જ નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવાની માંગ પણ પત્રમાં કરવામાં આવી છે. આ સિવાય તેમણે પત્રમાં અનેક સવાલો સાથે ઉલ્લેખ કર્યો છે. ગીરના સિંહોના મોતને લઈને વન વિભાગની કામગીરી સામે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે સવાલ ઉઠાવ્યા છે અને 2007માં સિંહો પર સંશોધન થયું હોવા છતાં હજુ સુધી આધુનિક લેબોરેટરી કેમ ન બની, સિંહોની સારવાર અને રક્ષણ માટે રસી કેમ નથી, આવા અનેક સવાલો સાથે આ પત્ર લખાયો. પૂંજાભાઈ વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પત્ર લખ્યો છે. એક તરફ સિંહોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે અને તેને લઈને બે જવાબદાર જે અધિકારીઓ છે તે સામે પણ પગલાં લેવાય તેવી પણ માંગ કરાઈ છે અને નિષ્ણાંતોની ટીમ દ્વારા તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂંજાભાઈ વંશ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. એક તરફ છે પૂંજાભાઈ વંશનો લખેલો પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને, જેની અંદર આધુનિક લેબોરેટરી શા માટે નથી વિકસાવવામાં આવી, સાથે જ સારવાર અને રક્ષણ માટે તેમને રસી કેમ નથી પૂરી પડાતી, આ સિવાય બે જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે પગલાં કેમ નથી ભરવામાં આવતા, તે તમામ સવાલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂંજાભાઈ વંશ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તો વન વિભાગની કામગીરી પર ઉનાના ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. તો પૂંજાભાઈ વંશ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું જીએસટીવીમાં. આપે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જે પત્ર લખ્યો, એક તરફ ગીરના સિંહોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે, આપે જે પ્રશ્નો લખ્યા છે શું કહેશો? સૌપ્રથમ તો એમાં મેં જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, વન વિભાગ અને રાજ્ય સરકારની સંપૂર્ણપણે બેદરકારીને કારણે 1 મહિનામાં 23 સિંહોના મૃત્યુ થયા છે. 2007ના વર્ષમાં એક રિસર્ચ થયેલું કે સિંહોના મૃત્યુ ભવિષ્યમાં ન થાય એ માટે રિસર્ચ થયેલું અને એમાં જુદા જુદા પ્રકારના વાયરસો આવતા હોય કે બીમારી થતી હોય તો ભવિષ્યમાં એને રોકવા માટે શું કરવું જોઈએ એવું એક રિસર્ચ થયા પછી પણ સરકાર દ્વારા આધુનિક લેબની જે વ્યવસ્થા વન વિભાગે કરવી જોઈતી હતી એ કરવામાં આવી નથી. જો આધુનિક લેબ હોત તો એમાં પરીક્ષણ થઈ શકત અને બીમાર અંગે કે બીમારીને રોકવા માટેના પ્રયત્નો પણ થઈ શક્યા હોત. એટલે આજની તારીખે ગીર વિસ્તારમાં વન વિભાગ પાસે આધુનિક લેબ ન હોવાને કારણે પણ સિંહોને આપણે ગુમાવવાના આવ્યા છે. વન વિભાગની જે ગંભીર સિંહો પ્રત્યે જે ગંભીરતા હોવી જોઈએ એમને જાળવણી માટે એ પણ બેદરકારીના કારણે અને ગંભીરતાપૂર્વક એનું જે રિસર્ચ થવું જોઈએ એ ન થવાને કારણે આજે આપણે ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની જે ઓળખ છે કે ગુજરાતની ઓળખ છે એવા સિંહો આપણે ગુમાવવા પડ્યા છે. હું બહુ ચોક્કસપણે માનું છું કે રાજ્ય સરકાર
અને વન વિભાગ જો ગંભીરતાથી અસરકારક રીતે પગલાઓ લીધા હોત તો આ સિંહોને મૃત્યુના મુખમાં જે ધકેલાના છે એને આપણે બચાવી શક્યા હોત. પૂંજાભાઈ, એવું લાગે છે કે જ્યારે શરૂઆતમાં સિંહોના મોત થતા હતા ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇનફાઇટના કારણે આ સિંહોના મોત થાય છે. શરૂઆતમાં જો તપાસ કરવામાં આવી હોત તો આટલા બધા સિંહોના મોત ન થયા હોત. એની એ વાત સાથે સંપૂર્ણપણે છે, પણ સરકાર અત્યાર સુધી જે છે મૂળ સુધી પહોંચવું જોઈએ. એ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન થાય, પણ એને ઇનફાઇટમાં ખપાવીને મૃત્યુ પામ્યા છે એવું અત્યાર સુધી સરકાર અને વન વિભાગ બતાવતી રહી છે. પણ હકીકતમાં સરકારે વન્ય પ્રાણીના તજજ્ઞો દ્વારા ચકાસણી કરાવરાવીને રિસર્ચ જો કરાવરાવ્યું હોત તો આ પ્રકારની સ્થિતિ આપણે નિવારી શક્યા હોત. પણ સરકાર એ નથી કરી શકી અને છેલ્લે સરકારે સ્વીકારવું પડ્યું છે. ગઈકાલે હાઈકોર્ટમાં પણ આ સુઓ મોટો થઈ છે અને ત્યારે સરકારે સ્વીકાર્યું છે કે ઇનફાઇટ કારણે નહીં પરંતુ વાયરસને કારણે આ સિંહોના મૃત્યુ થયા છે. તો આ વાયરસ જે છે કયા પ્રકારના છે એનું રિસર્ચ તો સરકાર અગાઉ પણ કરી શકી હોત. કરોડો અને લાખો રૂપિયાની ગ્રાન્ટો ખર્ચવામાં આવે છે, પણ આ દિશાની અંદર સરકાર દ્વારા કે વન વિભાગ દ્વારા કોઈ કામગીરી નક્કર કામગીરી કરવામાં આવેલ નથી, જેના કારણે આ સિંહોના મૃત્યુ થયા છે. એ સિવાય પણ સિંહોના સંરક્ષણ માટે કોઈ માર્ગદર્શિકા જ નથી, તો એ કોઈ મોટી ચૂક કહી શકાય? પૂજાભાઈ, શું કીધું આપે? સંરક્ષણ માટેની કોઈ માર્ગદર્શિકા જ સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી, તો એ બહુ મોટી ચૂક કહી શકાય? હજી હું સમજો નહીં. હજી સિંહોના સંરક્ષણ માટે જે માર્ગદર્શિકા છે તે જ બહાર પાડવામાં નથી આવી, તો તે સિંહોના સંરક્ષણની બહુ મોટી ચૂક કહી શકાય ખરી? રાજ્ય સરકાર એ પણ આપે જે કીધું એ પ્રમાણે કે સિંહોના સંરક્ષણ માટે એમની જે માર્ગદર્શિકા જે હોવી જોઈએ એ આજ સુધી બહાર પાડવામાં આવી નથી. એ પણ એક રાજ્ય સરકારની નિષ્ફળતા અને ગંભીર ક્ષતિ અને બેદરકારી છે એ હું બહુ સ્પષ્ટપણે માનું છું. એટલા માટે કે આખા એશિયાની અંદર એશિયાટિક સિંહો, પછી આફ્રિકા જે છે એના જંગલો અને આપણું જે અહીંનું કુદરતી વાતાવરણ, એ વાતાવરણને અનુસંધાને ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિઓ નો ત્યાગ મેળવવા માટે રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડવી જોઈતી હતી. એની એક રૂપરેખા તૈયાર કરીને એ અત્યાર સુધી કરવામાં નથી આવ્યું. એ પણ એક ગંભીર બાબત છે અને આવનારા દિવસોમાં વધુ સિંહો મૃત્યુમાં ના મુખમાં ન ધકેલાય એના માટે માર્ગદર્શિકા પણ પાડવી જોઈએ અને દેશના વન્ય પ્રાણીના તજજ્ઞોની એક ટીમ બનાવરાવીને એનું સર્વે કરીને સાચી હકીકત જે હોય એના ઊંડાણ સુધી લઈ જઈ અને આ 23 સિંહો મૃત્યુ પામ્યા એના જવાબદાર કોણ છે એનું પણ સંશોધન કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ અને વન વિભાગના અધિકારીઓ જો બેદરકારી દાખવી હોય તો એની સામે પણ કડકમાં કડક રીતે પગલાઓ લેવા જોઈએ. જી આભાર પૂજાભાઈ, જીએસટીવી સાથે વાત કરવા બદલ. તો ઉનાના ધારાસભ્ય પૂજાભાઈએ જીએસટીવી સાથે વાત કરી અને જે ટપોટપ સિંહોના મોત થઈ રહ્યા છે તેની સામે સરકાર વિરુદ્ધ ઘણા બધા સવાલો ઉભા કર્યા. તેમણે જણાવ્યું કે 14 મહિનામાં 23 સિંહોના મોત થયા છે તે સરકારની ચૂક સામે આવી રહી છે.